તો અમદાવાદના સાણંદમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. કાફેના સંચાલક દેવ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો. મહત્વનું છે કે કાફે સંચાલકના પિતા જોઈ જતા યુવકનો બચાવ થયો છે. કાફેના ધંધામાંથી રૂપિયા 10 લાખ વ્યાજે લીધા બાદ 25 લાખ રૂપિયા ચૂકવ્યા. 25 લાખ ચૂકવ્યા બાદ વ્યાજખોરોએ 60 લાખ રૂપિયાની માંગણી કરી. તો સાણંદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તો ધવલ પંડિત, મુકેશ ગાંધી અને મેહુલ બારોટ નામના શખ્સો સામે ગુનો નોંધાયો છે. પૃથ્વીરાજસિંહ વાઘેલા, મનુ રબારી અને મૌલિક રાવલ સામે ફરિયાદ નોંધાઈ છે. વધુ માહિતી મેળવી સંવાદદાતા અનિતા પાસે. અનિતા, અમદાવાદના સાણંદમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. કાફે સંચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો, શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે સાણંદમાં રહેતા 21 વર્ષીય દેવ પટેલ, જે પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા અને સાથે 2 વર્ષ પહેલા જ જીવ સિંધુ ભવન રોડ ઉપર કાફે શરૂ કર્યું હતું. આ કાફેના ધંધાને લઈને તેઓ વ્યાજખોરના ચક્કરમાં આવ્યા હતા અને રૂપિયા 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજ સહિત 25 લાખ ચૂક્યા બાદ બી સતત વ્યાજખોરનો માનસિક ત્રાસ વધતો જતો હતો અને તેઓ રૂપિયા 60 લાખની માંગ કરતા હતા અને સતત ધમકી આપી રહેતા હતા. તેને કારણે દેવ પટેલે પોતાના સોના ચાંદીના દાગીના પણ વ્યાજખોરોએ પડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગ પણ કરતા હતા. તેને લઈને તેને અન્ય જે વ્યાજખોરો જે છે મુકેશ પટેલ સહિત જુદા જુદા વ્યાજખોરો પાસે પૈસા ચૂકવવા માટે વધુ વ્યાજે પૈસા પણ માંગ્યા હતા. જેને લઈને અન્ય વ્યાજખોરો દ્વારા પણ સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને દેવ પટેલે આપઘાત પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ગળે ફાંસો ખાઈ રહ્યા દરમિયાન તેના પિતા રામભાઈ જે ત્યાં પહોંચી ગયા હતા અને તેનો બચાવ થયો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને બોપલ પોલીસે હાલ તો વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને એક વ્યાજખોરની ધરપકડ કરીને અન્ય વ્યાજખોરોની શોધખોળ શરૂ કરી છે. જી, આભાર અનિતા સમગ્ર વિગત આપવા બદલ.